મારો વહુ તો બહુ વેસ્ટર્ન થઈ ગઈ છે અને વેસ્ટર્ન કપડા પહેરીને જતી હતી કાલ રાતે બહાર. તો મેં જ લાવી આપ્યું છે વેસ્ટર્ન, આટલું મેં જ લાવી આપ્યું છે એને. અને સોસાયટીમાં ને બધે મારી વહુનો ટપ પડવો જોઈએ ને, એટલે ભલે ને પહેરતી. મને તો બધું ગમે છે, જે શોખ મેં પૂરા નથી કર્યા એ મારી વહુ પૂરા કરે છે અત્યારે. તો આ બધું જોઈને સોસાયટીના સમાજના લોકો શું કહેશે? સમાજના ને સોસાયટીના લોકોને શું, એમાં જેને જે કેવું એ કે જીભડો કાપીને બાજુ પર ના મૂકી દઉં. તો તમારી વહુને 2 વાર પિયર મોકલો છો ને વરસમાં. હું તો જવા જ ના દઉં, એક વારે પરાણે મોકલું. મને તો પૂછ્યા વગર કશું અહીંથી અહીં ના કરે, ક્યાં જવા જ ના દઉં. એટલે જ તારી વહુ છે ને આવા તમારા સમાજમાં તમારા જેવા હોય ને એટલે જ બદનામ થાય. આ મારી વહુ વર્ષમાં 2 વખત એને પિયર જાય છે. એમાં શું થઈ ગયું જાય તો લોકો શું કહેશે એમાં આપણે કેટલા. મારી વહુ તો જાય છે. ઘરના કામ નહીં કરતી શું બધા તમારે કરવા પડે છે? હવે બધાય કામ કરે છે ઘરના વહુ, પણ એ નોકરી કરે છે, કામ ક્યાંથી કરશે? મારે મદદ કરવી તો પડે જ ને. તારી વહુ જેવા લોકો જ કામ કરે દુનિયામાં. આ તારા જેવી સાસુ મળે ને એટલે. તો વહુના છોકરા આજકાલ તો બહુ બહાર ફરતા હોય છે, રાતે પાર્ટીઓ કરે છે, મોડા આવે છે, બહારના બહાર જ ફરતા હોય છે. તો ફરે જ ને, જેની જોડે રૂપિયા હોય ફરે, પાર્ટીઓ કરે, બધું કરે. તો કમાય છે તો વાપરે છે, એમાં શું છે? છોકરીને બહુ ફરવા નથી જતા નહીં? હા, નોકરી છૂટી ગઈ છે એટલે ને. હા એટલે આજકાલ તો તાર બહુ રીલો બનાવીને મૂકે છે ને. હા તો મૂકે જ ને. મારી વહુ તો બહુ ટેલેન્ટેડ છે, રીલ્સ બનાવે છે. તો તમે પાડોશી થયા છો તો એમને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો ચેનલ ને. પાડોશીના કામમાં આવે ને તો કરો. ઉભી રે, સાંભળતી જા. ઉભી રે જા, સાંભળતી જા. બેટા 2 જણાને તમને મમ્મી પછી લેવા આવશે, પપ્પા લેવા આવશે. અહીંયા ત્યાં સુધી શાંતિથી રહો મામાના ઘરે, મોજ કરો, મજા કરો. તમને મામી બધું જે જોઈએ ને એ આપશે. હો, લાવ હું મામીને કહી દઉં છું. હો, ઓ શિવાની, અહીં આવજો. હા મમ્મી. આ છોકરાઓ વેકેશન કરવા આયા છે ને, બિચારા બહુ ડાયા છે, તને પજવશે બી નહીં. અને જે જોઈએ એ લોકોને ખવડાવજે સારું સારું, અને બરફ ખાવા સાંજે લઈ જજે. હા બરાબર. એટલે બહુ ડાયા છે બિચારા. જે જોઈએ એ લોકોને આપજે અને રાખજે. હો, ચલો. હો, હા હા, રમો બેટા. હો, રમો. A few moments later. નો સ્માઈલ. તમે 2 જણા શું કરો છો? હું કઉ છું, નાનીને જ બોલાવું છું. એ મમ્મી જરા આમ આવો તો. બોલ, શું થયું? આ તમે તો કહો છો કે તમારા ભણિયાઓ બધા કેટલા સારા છે ને, કે ઝઘડતાય નથી, બે સંપીને રહેશે આખું વેકેશન ને. 2 જણા ઝઘડ જ કરે છે કે આના ઝઘડતા ના ના ના, મારા છોકરા તો શાંતિથી બેઠા છે ક્યાર ના. આ દેખાતા નથી તને કેટલા સરસ રીતે ડાયા થઈને બેઠા છે? હું એમને જ પૂછું છું, સાચું બોલતો. તમે 2 જણા ઝઘડતા હતા ને? જો કેટલા ડાયા છોકરાઓ છે, જે ઝઘડતા નથી. આ તારે ચાલ છે ને રાખવા નથી ને, એટલે તું આ બધું આવું કરે છે. ના ના, છોકરા કોઈ દિવસ આયા હોય ને તો રાખીએ, મોસાળમાં આયા હોય ને તો ખવડાવીએ પીવડાવીએ, સારું રાખીએ. બરાબર? એવું ના કરીએ છોકરાઓને. આવું નહીં કરવાનું. હવે તો કશું કરું જ નહીં. 2 હા તો ના જણા કરતી. હા, આવી રીતે દમદાટીઓ નહીં આપવાની છોકરાઓને, સરસ રાખવાનું. હા ના, મજા આવી ને? હવે આપણે નાની સામે નહીં ઝઘડીએ, આપણે મામી સામે જ ઝઘડીશું. નહીં તો નાની કોઈ વસ્તુ નહીં અપાવે.